ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ ચેનલમાં સ્વાગત છે। નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી જો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો ભૂલ્યો, જેથી કરીને હવામાન વિડીયો તમને મળી રહે। હવામાન વિભાગની મોટી આગાહી। ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી। આ જિલ્લાઓમાં તૂટી પડશે ધોધમાર વરસાદ। જોઈએ સંપૂર્ણ અપડેટમાં। તો ગુજરાતમાં આજે પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડૂત મિત્રો, ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે, જે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસશે કમોસમી વરસાદ। માવઠાના પગલે ખેડૂતોને સાવચેત પગલાં લેવામાં આવે તેવી સૂચના પણ આપી દેવામાં આવી છે। ગુજરાતમાં આજે પણ કમોસમી વરસાદની સૂચના આપી દેવામાં આવી છે। ગુજરાતમાં વરસશે કમોસમી વરસાદ જેવા પગલે ખેડૂતોને સાવચેતી રાખવાની સૂચના પણ આપી દેવામાં આવી છે અને 60 કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન। ખેડૂતો પાકની સાવચેતી માટે જરૂર પગલાં લેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। ગઈકાલે શનિવારે ગુજરાતના 50 જેટલા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો હતો, જેમાં કચ્છના અંજારમાં અને 1.5 ઇંચ વરસાદ અને બનાસકાંઠા ધાનેરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। 50 જેટલા તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ અને અંજારમાં, બનાસકાંઠા ધાનેરામાં 1.5 અને 1 ઇંચ જેવો વરસાદ નોંધાયો છે। ખેડૂત મિત્રોને સાવચેતી લેવાની પાકની જેવી સૂચના પણ આપી દેવામાં આવી છે અને 7 માર્ચના રોજ આગાહીકાર કહ્યું છે કે ગુજરાતમાં શિવરાત્રી નજીક પણ ઠંડા પવનો ફૂંકાઈ શકે છે અને 7 થી 12 માર્ચની ફરી વાતાવરણમાં પલટો આવશે, જે આ સમયે ઠંડા પવનો ફૂંકાવાની સાથે અંધારિયું વાતાવરણ ઊભું થવાની શક્યતા એક પછી એક વાતાવરણમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે 14 થી 20 અને માર્ચ વાદળછાયું અને રાજ્યમાં કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા રહી છે, જે 21 માર્ચના બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમીનો વધશે અને અંબાલાલ પટેલે કહ્યું છે કે ગુજરાતમાં એક સાથે પવન અને તોફાન, આંધી, વંટોળ, દરિયાના કિનારે પવન અને કમોસમી વરસાદ ત્રાટકશે। ગુજરાતમાં વાતાવરણમાં પલટો પગલે આવશે અને આ પગલે લોકોને માટે ભારે સંબંધિત થશે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 1 માર્ચના અને 15 માર્ચ સુધી ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવી શકશે। આ રાજ્યમાં જુદા જુદા ભાગોમાં વાતાવરણમાં પલટો જળદાયક ગ્રહો અને યોગ ઉદય ગ્રહોનો ફેરફાર, પવન અને વાહન ગ્રહોની સ્થિતિ કારણે વાતાવરણમાં પલટો આવવાની શક્યતા વ્યક્ત કરી છે। જે અંબાલાલ આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળીએ, જોતા રહો ખેડૂત સેવા ભાવ।